મમ્મી શું કરો છો? એટલે પાણી પીવા આવી હતી. એક વાત કરવી હતી. બોલ ને. મમ્મી, મને ખબર છે કે આ લોકો તમારા સાથે થોડું ગેરવર્તન કરે છે. જ્યારે ત્યારે તમારું અપમાન કરી નાખે છે, ગમે એમ બોલી દે છે તમને. પણ જો પ્લીઝ તમે એ લોકોનું મનમાં નહીં લેતા. જો બેટા, અત્યારે હવે મનમાં લેવાનું તો કંઈ વાત જ નથી. મારે ઘરનું કામ ચાલે છે તો મારે અહીંયા આવવું પડે જ ને. અને હમણાં જો હું બીજું કંઈક ઘર ભાડેથી લઉં તો મારે પાછું એમાં રસોઈ પાણીનું બધાય કામકાજ માટે મારે બધું વસાવવું ન પડે. એટલા માટે હું અહીંયા આવી છું. અને મને ખબર છે કે આવી છું એટલે સાંભળવું જ પડે. પણ હું એમ કહું છું, આ તારી માનું અપમાન થતું હોય એટલું બધું તો તારે બે શબ્દ એને કહેવાય ને. પણ કેટલું બોલું બાઉ, તમારી સામે છે ને મારા સાસુને એટલા સમજાવ્યા છે, આદિત્ય સાથે કેટલા ઝઘડા કર્યા, મારી દેરાણીને સમજાવું છું, પણ એ લોકો જડ જેવા કોઈ વાતમાં સમજતા જ નથી. અને આ તો ઠીક છે, જો હું અહીંયા કહુલી આવીશું, કાંઈ મનથી તો આવી નથી. મને અહીંયા આવતા અણખટ થાય છે, મને નથી ગમતું અહીંયા. પણ અને એ લોકોના મોઢા બગડે છે એ હું જોઉં છું. પણ હું કરું, અત્યારે મારી લાચારી છે. અને એક વાત કહું તને, જો એ લોકોને ન જ ગમતું હોય ને તો તું કહેતી હોય તો એ લોકોની સામે જો તને થોડાક રૂપિયા હાથમાં દઈ દઉં, એટલે એ લોકોને એમ ન થાય કે અહીંયા મફતના રોટલા તોડે. કેમ મફતના રોટલા? બરાબર જ છે. કાલ સવારે એ લોકોને જરૂર પડે ને આપણા ઘરે આવ્યા તો. અને બા, તમે સ્વર્ગવાસ થાવ ને પછી એ ઘર, એ પ્રોપર્ટી, એ વસ્તુ બધું મારું જ છે ને, ક્યાં કોઈનું છે? તો આદિત્યને સમજવું જોઈએ કે તમે કરો છો ને તો અમારા ભવિષ્ય માટે જ કંઈ કરો છો. બરાબર છે, પણ હવે મને એ બધી ખબર છે કે મારા ગયા પછી હું એ જે માળ લઉં છું ને તો એ તમને જ કામ આવવાનું છે. કાલ સવારે તમારે છૈયા છોકરા થશે, અહીંથી નોખું થવાનું થશે તો તમને ભર્યું ઘર મળશે. પણ એ જમાએ થોડુંક આચવવું જોઈએ ને, સમજાવવું જોઈએ ને આ લોકોને કે ભાઈ હવે એના મમ્મી આવ્યા છે અહીંયા ને આ કામ માટે આવ્યા છે, થોડાક દી આવ્યા તો આપણે શું છે, મહેમાન જેવા કહેવાય ને. એ સમજે તો ક્યાં ઉપાધિ જ છે. પણ ઘરના બધા જ લોકો સરખા છે, કોઈ કોઈની વાત સમજવા માટે રાજી જ નથી. બધાને મનમાં આવે ને એમ કર્યા કરવું છે બસ. સાચું કહું ને, મારાથી કાંઈ બોલાતું નથી. નહીં તો તને ખબર છે ને મારો ચાનો ટાઈમ શું હોય, જમવાનો શું હોય, તો આ લોકો તો હાથે કરીને મને ગમે ત્યારે આપે. મને એવી ભૂખ લાગી હોય પણ કહેવાય નહીં કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવા દો. કહી દેવાનું. અને ડરવાની કોઈ જરૂર નથી. જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા આવીને જમી લેવાનું, જાતે બનાવી લેવાનું ભૂખ લાગે તો. આ કંઈ કોઈના એકના બાપનું ઘર નથી. ઘરમાં બધા સદસ્યો સરખા સરખા ભાગીદાર છે. હેતલની માં આવે તો કેમ એને સાચવે છે? જેઠાણી છે એટલે ગમે તે કરશે. કેમ? એ તો એમ કહેતી હતી કે મારી માં તો 2-3 વર્ષે એકવાર આવે ને મળીને વહી જાય. આ તો ન જ આવે ને, પગનો દુખાવો છે, ચલાતું નથી. નહીં તો એ મેડમ છે ને અઠવાડિયામાં 4 વાર આવે એમ છે. અને તને ખબર છે, હું અહીંયા પાણી પીવા આવું કે કંઈક ખાવા આવું ને તરત તારી જેઠાણી મારી વાંહે આવે, જાણે જો હું બધું ખાઈ જવાની હોઉં. એ લોકોને તો બેસતા મળી ગયું છે. કાં તો ઝઘડો કર ને કાં તો ઝઘડાવાળું આપ. આખો દિવસ જીબડો ચલાવવા જોઈએ છે. આ બધાની વચ્ચે અપમાન કરે છે ને એ મને સહેજે ગમતું નથી. પણ તમે ચિંતા ન કરો, આજ નહીં તો કાલ એનો બદલો તો હું વાળીને જ રહીશ. અને આ તું ભલે આટલું બોલે છે પણ હવે તો મેં નક્કી કરી લીધું કે એ જો મારી સામે આવશે ને મારી પાછળ આવશે ને કાંઈક જોશે ને તો હું તો એને 2 શબ્દ કહી દઈશ. મારે અહીંયા પૈસા આપીને રહેવું છે ને, પૈસા તો તું લેજે જ તે. અને તો પછી હું શું કામ કોઈની શરમ ભરું? હા બરાબર જ છે ને, કોઈની શરમ ભરવાની તમારે જરૂર નથી. એ લોકોને જે વિચારવું એ વિચારે, પણ મારી માં તો આ ઘરમાં જ રહેશે અને વટથી જ રહેશે. હા તો, અને હું જ્યારે બહાર જાઉં ને તો તમારા જ ઘર માટે હું શાકભાજી લેતી આવું, ફ્રૂટ લેતી આવું, ત્યારે કેમ કોઈ બોલતું નથી? ન તારી સાસુ ન તારી જેઠાણી કે તમારે આ બધું લાવવાની જરૂર ન હોય. હું તો ખાવાવાળી એકલી હોઉં તોય તમારા બધાય માટે હું બધું લાવું છું. છોડો ને બા, ચાલો હું જાઉં છું, પછી મળીએ. મારે કામ પતાવું. અચ્છા, હવે તો એની જેઠાણી ને હું 2 શબ્દ સંભળાવી દઈશ. લે, આ રોજનું મારે શરમના ને શરમ અહીંયા રહેવાનું, ભૂખ્યા રહેવાનું. ખબર નથી પડતી કે ઘરમાં શું થવા બેઠું છે. હું થવા બેઠું છે? ઘર હોય ને વાસણ ખખડતા હોય એમાં હું ઉપાધિ કરશો? હું થયું મને કે વિગતવાર વાત કર. અતિથી ઇતિ સુધીની વાત કર. સ્ટાર્ટ ક્યાંથી થયું, ક્યાં પૂરું થયું, વચ્ચે ક્યાં વિરામ આવ્યો, એ બધી મને વાત કરે. બધી વાત થશે પણ અતિની ગતિ ન હોય. મેં ના પાડી હતી ને કે વેવાણને આ ઘરમાં નથી લાવવા, પણ 9 મહિના મને ખબર જ હોય કે વેવાણ જ્યારે ઘરમાં આવે ને ત્યારે શું થાય છે ડખા. અરે પણ મીરા હોય મને સામે આવીને કે આપણને કે મારા મમ્મી અહીંયા રોકાવા આવવાના છે, તો આપણે હું એને ના પાડવાની હોય કે નહીં હો,
તમારા મમ્મી આ ઘરમાં ક્યારેય નહીં એમ કહેવાનું હોય તો અમુકના ઝઘડા વધે. એની કરતાં આપણે દાંત કાઢીને એને કહેવાનું હોય કે કાંઈ વાંધો નહીં, આ એની દીકરીનું જ ઘર છે ને, ભલે ને આવે તમે તારે ભલે ને જેટલું રોકાવો એટલું રોકાય, આપણે ક્યાં નાશ છે. જે ભલે ને મેં જે નિર્ણય લીધો એ સારા માટે જ લીધો છે. શું થયું કે લે હવે આ જીવન એની મમ્મી આ રોકાય ને એનોય વાંધો નહીં, પણ જ્યારે એની મમ્મી આ ઘરમાં આવે છે ને ત્યારથી ડખા ચાલુ થાય છે. આ એના મમ્મી આવ્યા ને તો આવતા હવે આ હેતલ વહુને ગમે તેમ બોલવા માંડ્યા. હવે હું એમ કહું છું કે એના મમ્મીના કારણે આ ઘરમાં ઝઘડા થતા હોય ને એ સારું નહીં. આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા રહે કેવું ખરાબ દેખાય, અને એનું કારણ ફક્ત ને ફક્ત મીરા વહુના મમ્મી. જો એની બાની ઉંમર કેટલી 71 વર્ષ છે. હવે 71 વર્ષે છે ને બુદ્ધિ બેડ મારી ગઈ હોય, એ ગૌઢું માણા કહેવાય. એટલે આપણે છે ને એનું બહુ લેટ ગો કરવાનું હોય, એનું બહુ મનમાં ન લેવાનું હોય. એવું આપણે હેતલને તારે સમજાવાય કે એ જે બોલે ને એ આપણે છે ને આકાને સાંભળીને આકાને કાઢી નાખવાનું હોય. હવે એની મોટી ઉંમર થઈ ગઈ છે એટલે એને મનમાં જેવા શબ્દો આવ્યા એવા એને બોલ્યા હોય, આપણે માથું ન લગાડવાનું હોય. અને હેતલ વહુને કહી દેવાય ને કે તમારે એમ માનવાનું કે તમારી આ બા બોલે છે, એટલે તમારી બા આવું બોલતા હોય તો હું તમે એમ જરીકે ખોટું લગાડો ન લગાડો ને તો બસ તમારે આવું જ એમ જ માનવાનું કે આ મારા બા બોલે છે. એવું સમજાવી દેવાય હેતલ વહુને. એવું આવડે નહીં તને? મને તો બધું આવડે છે, પણ હું હેતલ વહુને સમજાવું ને એ પહેલા તો એના મમ્મીનો સહારો લઈને મીરા વહુ જેમ ભાવે તેમ હેતલને બોલે છે. હું સમજાવું છું છતાં પણ બોલે છે. મારે શું કરવાનું? અને તમે દર વખતે કાંઈક કહો ને એટલે મોટિવેટ કરવા માંડો છો. તમે એક કામ કરો, મોટિવેશન સ્પીકર બની જાઓ. અરે પણ શું કરવું હવે? જો આપણે તો બધી બાજુ જોવાનું હોય. કાંઈ આ આંગળી નેમી ન કહેવાય તારો વાંક છે, આ આંગળી નેમી ન કહેવાય તારો વાંક છે. બધાનું આપણે જોવાનું હોય, બધાને સારું લાગે ને એમ બોલવાનું હોય. જો એમ મીરાને એમ કહું કે તારા મમ્મીને સમજાય ને એ કેમ આમ બોલે છે તો એને ખોટું લાગે, અને હેતલને એમ કહું કે તમારે કાંઈ નહીં બોલવાનું તો એને ખોટું લાગે. તો આપણે તો બે બાજુ બોલવાનું હોય ને. બરાબર. એટલે ખોટું લાગે એ તકલીફ વાળું કામકાજ. બોલવાનું કોઈને નહીં, બે બાજુ બોલવાનું. હું એમ કહું છું કે એના મમ્મીના કારણે એક દિવસ બંને ભાઈ નોખા થશે ને ત્યારે તમે જોઈ લેજો. અરે ના ના, એવું કંઈક થવું ન જોઈએ ઘરમાં. એ બધી હવે તારી જવાબદારી કહેવાય. તો જવાબદારી મારી. અને અત્યારે હું તમને ફરિયાદ કરી રહી છું એની મમ્મીની, તો તમે એમ કહો છો કે એકબીજાને સમજાવવાના, એકબીજાને સહન કરવાના. સહન શક્તિની વહુની હદ હોય છે. આજ દિન સુધી કેમ કઈ તકલીફ ન પડી? જો હેતલ વહુને પ્રોબ્લેમ ક્યાં છે કે મીરાની મમ્મી આ રોકાવા આવી એ પ્રોબ્લેમ છે. જો કે એ પ્રોબ્લેમ નથી, પણ મીરાના બા છે ને જેમ ફાવે એમ હેતલને કહે છે એ જ વાંધો છે ને હેતલ વહુને. એ જ વાંધો છે. અને કોઈની વહુ આ દેરાણીની મમ્મી જે બોલી જાય ને મન ફાવે એમ એ કોઈ સહન ન કરે. એની જગ્યા પર હું હોઉં ને તોય ડખા થાય. હા, એ ડખા થાય હું સમજુ છું કે આનો જ વાક છે, આ મીરાન બાનો જ વાક છે, એ હું સમજુ જ છું. પણ હવે હેતલ વહુને શું આપણે કહેવાનું? તારે એમ એને સમજાવવાનું કે હેતલ વહુ આ મીરાની બામાં છે ને જરી કે બુદ્ધિ જ નથી. હાવ એટલે બુદ્ધિ વિજ્ઞાની છે. બુદ્ધિ વિના હોય ને તો બોલતા ન આવડે આટલું બધું. બુદ્ધિ હોય ને તો જ બોલે આટલું. આપણે હેતલ વહુને સારું લગાડવા માટે એમ કહેવાનું. જો હેતલ વહુને એના બાની આપણે ટીકા કરીશું ને, મીરાની બાની હેતલ વહુ મોઢે ટીકા કરીશું ને એટલે હેતલ વહુને બહુ ગમશે. હા હો મમ્મી, તમે કહો ને એ વાત બરાબર છે, એનામાં જરી કે બુદ્ધિ નથી તો તારે એને હેતલ વહુને એમ કહેવાનું જો એનામાં બુદ્ધિ નથી પણ તમારામાં તો છે ને, તો એ બોલે ને એ આપણે બહુ મનમાં નહીં લેવાનું હોય. એ છે ને ડોહી આવી છે ને તેવી છે ને એવી બેસાર ભરે ને, અને મીરા ન હોય ને ત્યારે આવું બધું એને કહેવાનું એટલે મીરાને ખોટું ન લાગે. મીરાની મમ્મીની ટીકા કરવાની આપણે હેતલ વહુ આગળ એટલે એને ગમશે. દુશ્મનની ટીકા કરે ને એ આને બહુ ગમે હેતલ વહુને એટલે એને ગમશે ને આપણું હાલશે. તમે આપણું ગાડું હાલશે. આપણે તો બે પૈડા હરખા હાલવા જોઈએ. મીરા વહુને ખોટું ન લાગે, હેતલ વહુને ખોટું ન લાગે એમ આપણે કરવાનું છે. એ તમારી જે વાત હોય તમારી પાસે સમાવીને રાખો. પણ હું તો એટલું જ કહેવા માંગુ છું કે તમે હવે આદિત્યને સમજાવજો. આદિત્યને કહેજો કે તારી સાસુ ભલે અહીંયા રોકાય, અમને કાંઈ વાંધો નથી, પણ એ જે આવીને ડખા કરે છે, આ માથાકૂટ કરાવરાવે છે ને ત્યાં તકલીફ પડે છે. એટલે એના કારણે આ બધાને માથાકૂટ થાય છે ને તો આ બધું ઘરનું તંત્ર વિખાઈ જાય. હા, જોકે આમ ગણો ને તો વાક છે ને મીરાના બાનો જ કહેવાય. એને સમજવું જોઈએ. પારકા ઘરે આવ્યો હોય ને તો આપણે શાંતિથી રહેવાય, કાંઈ બોલાય નહીં. પણ હવે એને કાંઈ વાંધો નહીં, તું કે ને હું આદિત્યને કહી દઈ અને એને સમજાય બસ. અને મીરાને કહી દે પાછું. હા, અમારા મમ્મી આવ્યા ત્યારના ઘરના લોકોના મોઢા કેમ ચડેલા છે? કઈ સમજાયું નહીં મને. એમ જ રહેશે. કેમ? શું કામ? શું કામ? શું મારું મોઢું મને મજા આવે એમ રાખું? આમ કરું કે આમ કરું? મેં તમારી એકની વાત નથી કરી, આખા ઘરની વાત થાય છે. બધા જ આખા લોકોની. ઘરના બધાના મોઢા અલગ અલગ છે, સરખા તો છે નહીં.
હા, કોકનું વાંકું હોય, કોકનું ત્રાસું હોય, કોકનું જાડું હોય, કોકનું ખુશ હોય, કોકનું ખુશ ના હોય. પપ્પાની તો જીભ પણ બહાર આવે છે. પતી ગયું. પતી ગયું. જો સીધી ભાષામાં એક વાત કહી દઉં ને તો આ ભાભી જેમ તેમ મારા મમ્મીનું અપમાન કર્યા કરે છે ને, જો મને ગુસ્સો આવ્યો ને તો પંચ મારી દઈશ. મારી શકો છો. ભાભી એવું કંઈ કામ કર્યું હોય તો તમને મજા આવે એમ કરી શકો છો. તમે વિચાર કરી લેજો કે ભાભીએ એવું તો શું કર્યું હશે કે તમને ગુસ્સો આવે છે. જો આદિ, સાચું કહું ને તો તમે સમજદાર વ્યક્તિ છો એટલે તમારી સાથે ઘડીએ ઘડી એકને એક વાત કરું છું. બાકી આ ઘરમાં મને કોઈ સમજદાર લાગતું નથી. હા તો બોલ ને, શું થયું છે? આપણે કોઈ ઉપર હાથ ઉપાડવા પહેલા પ્રેમથી સમજાવવાની કોશિશ કરવી જોઈએ. તો હું એ જ કહું છું કે ભાભીને સમજાવો. આ મમ્મી પપ્પા, મારા મમ્મી બધા બેઠા હોય ત્યારે અપમાન કરવાની શું જરૂર આવે છે એમ? તો કહી દેવાય ને એમને કે આ કઈ રીત નથી તમારી વાત કરવાની, આવી રીતે તમે વાત ન કરી શકો. અચ્છા, એ સમજેવા લાગે છે? સમજાવવાથી સમજી શકે એવા લાગે તો છે, પણ સમજતા નથી. હું મજાકના મૂડમાં સેજેય નથી. હું ક્યાં મજાક કરી રહ્યો છું? હું સાચું જ કહી રહ્યો છું. હવે માની લે કે તે કીધું હશે ને એ માનતા નહીં હોય તો એમને પણ એવું કઈ દેખાતું હશે, તારા મમ્મીથી કઈ પ્રોબ્લેમ હશે તો સોલ્યુશન કરી લો ને. શું વાંધો છે, શું નહીં, પૂછી લો. પૂછી લીધું મેં. બસ એમને તો અહીંયા આવ્યા એ જ નથી ગમતું કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવું જોઈએ. તારા મમ્મી તો અહીંયા આવીને રોકાય છે. અરે પણ એમના ઘરે કામ ચાલે છે એટલે આવ્યા છે, અને જેવું કામ ખતમ થઈ જશે ને એવા તમારા કોઈના મોઢા જોવાય ઊભા નહીં રહે. સાવ સાચી વાત છે, મોઢા જોવાય ઊભા નહીં રહે. પણ હવે કરવાનું શું? જો ભાભી સાથે તે વાત કરી, ભાભી સમજતા નથી તો ભાઈને સમજાવીશું. ભાઈ સાથે વાત કરીને કહી દઈશ કે ભાભીને જરા કંટ્રોલમાં રાખો, બોલવાનું ઓછું રાખે. ક્યારે કહેશો? કહી દઈશ, એમાં ઉતાવળ શું છે? આદિ, તમે પણ એ જ છો. તમે પણ સમજતા નથી કે મારી માં છે ને એ તમારી માં સમાન જ છે. જ્યારે હોય ત્યારે ભાભી એમનું અપમાન કર્યા કરે છે અને હું કાંઈ બોલું તો કોઈને ગમતું નથી. અરે મમ્મી પપ્પા પણ ત્યાં બેઠા હતા અને જેમ તેમ બોલવા લાગ્યા. બોલો. હા, એ વાત પણ સાચી તારી. હા, જેમ તેમ બોલવા લાગે છે. ખબર નથી પડતી કે સાસુમાં આવેલા છે તો આવું ન કરવું જોઈએ. એ લોકોની ભૂલ કહેવાય. બોલવું હોય તો પાછળથી વાત કરાય ને, એ નો સાંભળે. પણ વાત તો કરાય એમ જ ને. વાત ન કરાય પણ સામે તમે તો બોલતા જ નહીં કાંઈ. તમે તો કેવા માણસ છો. મને તો એમ હતું કે મારો પતિ દુનિયાનો સૌથી સારો વ્યક્તિ છે, મને સમજે છે, મારી વાત સાંભળે છે, ક્યારેક દુઃખમાં હોય તો મને સપોર્ટ કરશે. પણ નહીં, અહીંયા તો મારા દુઃખનું કારણ જ મારો પતિ છે. સાંભળો, હું શું કહું છું, એનું કારણ એક જ છે. શું? તો કે કોઈ મહેમાન આવે ને તો થોડા દિવસ માટે સારા લાગે, પછી વધારે સમય રોકાય ને તો એ મહેમાનનું માન ઘટી જાય. માન ઘટવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઘરમાં ઊભા થાય. પણ મારા મમ્મી મહેમાન નથી, એ આ ઘરના એક સભ્ય કહેવાય. આપણા સગા છે, આપણા સંબંધી છે. તું માને છે પણ મમ્મી પપ્પા ભાઈ ભાભી આ લોકો ન માને ને. હું પણ માનું છું કે મમ્મી આપણા સદસ્ય છે. હા, પણ એ બધા માટે તો જરાક એવું લાગે ને કે તારા મમ્મી છે. પતી ગયું તમારું લેક્ચર? તો હવે તમે સમજાવશો. એ લોકોએ અપમાન ન કરવું જોઈએ. હું માની લીધું અને હું ભાભી સાથે વાત કરી લઈશ. બસ. ક્યારે? ભાભી સાથે તો નહીં, પપ્પાને સમજાવી દઈશ. પપ્પા કડક શબ્દોમાં કહી દેશે જેને કેવું છે ને. આજે જ કરી દઈશ. આજે જ કરી દેજો. અને હવે ભાભી કઈ બોલશે ને તો આ ઘરમાં ઝઘડાઓનું મૂળ વધે, પછી મને કહેતા નહીં. ઝઘડો નહીં કરતી, શાંતિ રાખજે. અને મમ્મીજીને પણ કહેજે કે ગુસ્સો ના કરે. એ કઈ બોલ્યા હતા, એને કઈ રિએક્ટ કર્યું હતું? કર્યું જોઈને મારા મમ્મી છે, ભાભીને તમાચો મારવા સુધી પહોંચી ગયા હતા. અચ્છા. પણ ભાભી રહી ગયા. ઓ માય ગોડ. ખરેખર? ઓ યોર ગોડ. ખરેખર માં દીકરી બંનેનો સ્વભાવ એક સરખો જ છે અને જીભ પણ બે જલ્દી ચાલે. પણ તમે બિલકુલ પપ્પા જેવા નથી. હા, પપ્પાજી કેટલા અચ્છા, તમે પણ તમારા મમ્મી જેવા જ છો. એટલે મમ્મી ઢીચકા, હું પણ ઢીચકો. પપ્પા લાંબા અને અશોકભાઈ પપ્પા ઉપર, હું મમ્મી ઉપર. મગજ પણ મમ્મી જેવું જ છે. મમ્મી ઢીલા ને હું ઢીલો. વાત કરી હોય Shut up. થઈ જશે બધું, ચિંતા નહીં કરતી. સારું સારું, હા એ ઓકે. ઉભા રહો. હા બોલ ને. ખાસ વાત કરવાની છે, ધ્યાનથી સાંભળજો. જુઓ પપ્પા, તમે આ ઘરના વડીલ કે નહીં? તમે કહો એ બધી વાત બધાએ માનવી જોઈએ કે નહીં? હા, માનવી જ પડે ને. અને ન માને એનામાં સારા સંસ્કાર ન કહેવાય. વડીલોની વાત છે ને માનવી જ પડે. ગમે એ વાત હોય ને વડીલોની માનવી પડે. વડીલો સારા હાટું થઈને જ કહેતા હોય. મારી વાત કોણ નથી માનતું એમ કે. તમારી વાત બધા માનશે જ, પણ તમારે મનાવવાની છે. હવે હું વાત શરૂ કરું છું. મારા સાસુ આવ્યા છે
તમને ખબર જ છે ને આ થોડો સમય થયો છે અને બધાને થોડું ઘણું આમ તેમ થતું હશે, તમને પણ દુઃખ થતું હશે કે મારા સાસુ અહીંયા રોકાય એ સારી વાત ન કહેવાય, પણ હવે મહેમાન તો ભગવાન સ્વરૂપ કહેવાય ને. હા એ અને એમનું મકાન બને છે એટલે બચારા આશરો લેવા આવ્યા છે. હા તે પણ ભલે ને આવ્યા, મેં કઈ વિરોધ નથી કર્યો. હા તારી મમ્મી કહેતી હતી પણ મેં એને સમજાવી દીધી છે. બરાબર. એ કઈ વિરોધ નહીં કરે. ચાલો મમ્મીને તમે સમજાવી દીધા, હજી એક વ્યક્તિને સમજાવવાના છે સારી રીતે, ભાભીને, હેતલ ભાભીને. હેતલ ભાભી છે ને હા જ્યારે બધા બેઠા હોય ત્યારે મારા સાસુનું અપમાન કરે છે. હવે વિચાર કરો કે મારા સાસુ સાંભળે તો એમને કેટલું ખોટું લાગતું હશે. આ ઉંમરે કોઈને આપણે અપમાનિત કરાય? નો જ કરાય ને. અને એમાં એ તો આપણા ઘરના મહેમાન કહેવાય. મહેમાનનું અપમાન કરવું એટલે ભગવાનનું અપમાન કર્યું એવું પાપ લાગે. મહેમાન અતિથિ દેવો ભવો એમ તો કહેવાય. અતિથિને દેવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. હા તે એવું ન જ કરવું જોઈએ. એ તો ઓની ભૂલ જ કહેવાય હું કહું. હા તો એ જ તો વાત છે. મોટા ભાઈને અને ભાભીને તમે સમજાવો કે આવી રીતના ન કરવું જોઈએ. મીરા જે રીતના ગુસ્સો કરતી હતી, જે રીતના એને નહોતું ગમ્યું, વિચાર કરો કે કદાચ ભાભીના મમ્મી અહીંયા આવ્યા હોત ને અમે આવું વર્તન કરતા હોત તો કેવું થાય? મીરાના તારે તો કહેવાય ને, આપણા તો સંસ્કાર એવા નથી એટલે આપણે તો ન જ બોલવી. પણ હવે આ હેતલ બોલે છે ને એની ભૂલ છે અને તારે એવું લાગે ને તો તારે છે ને કોઈને કાંઈ નહીં કહેવાનું. તે મને વાત કરી દીધી ને બસ એ જ કર્યું સમજ્યા. કારણ કે જો તું કોકને કહે ને, તું અશોકને કહે ને તો એને એમ લાગશે જો એની બાયડીનું ઉપરાવણું લેવા આવ્યો, અને હેતલ વહુને કહે ને તો એને એમ થાય જો મારી વાત કાંઈ માનતા નથી અને એને હાહુનો વાગશે તો એ મને કહે છે. તારે કાંઈ નહીં બોલવાનું. મારે તો બોલવું જ નથી. હું તો મીરાને જ સમજાવતો હતો અને મેં તો મારા સાસુને પણ કીધું કે આ સારું ન લાગે. જુઓ ઘરમાં મહેમાન 2-3 દિવસ સારા લાગે, પછી થોડા વધારે દિવસ રોકાય ને એટલે તકલીફ તો પડે. અને મેં મીરાને પણ એ જ કીધું કે મમ્મી અહીંયા આવ્યા છે, સ્વાભાવિક છે કે ઘરમાં થોડા દી રોકાઈને જતા રહ્યા હોત ને તો પ્રોબ્લેમ ન થાય, પણ વધારે સમય રોકાણા ને એટલા માટે આ બધું બોલાચાલી થાય છે. અને ભાભીની વાતનું ખોટું પણ નહીં લગાડવાનું. ખોટું શું કામ લગાડવું? હા એમનો સ્વભાવ એવો હશે એટલે બોલતા હશે, આપણે એમની વાતને મન પર નહીં લેવાની. હા એની વાત છે ને મન ઉપર ન લેવાય. અને એવું લાગે ને તો આપણે છે ને તારી હાહુને કહેવાનું સમજ્યા કે હાહુ આ બધી ગાંડી છે. તું તારી હાહુની આગળ અને હેતલની ટીકા કરીને તો એને ગમશે. એટલે હેતલ બહુ આગળ છે ને તારા હાહુના વગોણા કરવાના અને એને તું વગોણા કરીને તો એને ગમશે. અને તારી હાહુ આગળ હેતલ બહુના વગોણા કરવાના એટલે એકબીજાના વગોણા કરીને તો એ બેને ગમશે. હા એવી સેજ હો તારી ભાભી છે ને એવી સેજ એમ કે બંને સામને સામને થઈ જશે ત્યારે હા આ વાત ત્યાં આવી છે. હેતલ ભાભી મારા સાસુ સાંભળે એમ એને અપમાનિત કરે છે કે આમને કઈ ખબર નથી પડતી, બુદ્ધિ નથી, આ એટલો સમય રોકાવાતું હશે, હવે એમના ઘરે જતું રહેવું જોઈએ, આવું બધું કહે તો મારા સાસુ કઈ જેમ તેમ નથી, મગજના બહુ તોરી માણસ છે. હા જલ્દી ખોટું લાગી જાય ને ન બોલવાનું બોલી નાખે. એને ખોટું ન લાગે ને એવું જ આપણે પગલું ભરવાનું છે. હવે એ ત્યાં જઈને એના ગામમાં જઈને મારી વાતો કરશે ને કે વેવાઈની ઘરે તો હું ગઈ ને તો મને હાસવી નહીં તો મારી ટીકા થાય ને ત્યાં એના ગામમાં છે ને મને બધાય છે ને ઓળખે છે. બસ ત્યારે તો પપ્પા હવે તમે એક કામ કરજો, હવે તમે ભાઈને વાત કરી દેજો ને ભાઈને બરાબર રીતે આ બધું સમજાવી દેજો કે ભાભી હવે બીજી વાર ભૂલ ના કરે. સારું ઠીક છે. અશોકને હું સમજાવી દે ને. હા તું સમજાવી દેજે જેને સમજાવવાનું એ મને નથી ખબર હવે કોને મારે સમજાવવાના એ હું ભૂલી ગયો હવે. હે ભગવાન, આ ઘરમાં બધાને સદબુદ્ધિ આપો. કોણ સાચું ને કોણ ખોટું બધાને એવી જાણવાની બુદ્ધિ આપો. ખબર પડે કે ખોટા માણસને કહેવાનું હોય, સાચા માણસને નહીં. હે ભગવાન, શું થઈ રહ્યું છે આ ઘરમાં કાંઈ જ ખબર નથી પડતી મને. હે ભગવાન, બધાયનું સારું કરજે. હા, પહેલા મારું સારું કરે. પેલા મારી વાત સાંભળ. આ પપ્પાએ જો ઠપકો આપ્યો, તારે શું જરૂર હતી આવી રીતે બોલવાની? એટલે હું કઈ ખોટું નથી બોલી હો અશોક. જો મારી વાત સાંભળ. આ મીરા વહુ અને એના મમ્મી એ બે હારે હોય ને તે તારે કઈ ન બોલાય. હું તને એમ બોલાશે, કહું. એક વાર નહીં 1000 વાર બોલાશે. કેમ કે એના મમ્મી છે ને સાવ ખોટા વ્યક્તિ છે. આપણા ઘરમાં ઝઘડો કરાવે બહારના વ્યક્તિ થઈને. હવે હું તને એક વાત કહું, એ ગૌઢું માણા કહેવાય, સાવા દેવા. હા તો ગઢા માણસને નાની નાની વાતમાં ખોટું પણ ના લાગવું જોઈએ. રફે દફે કરાઈને હશે, બાળક છે, જવા દો. હવે એનો સ્વભાવ જ એવો છે તો હવે કોણ શું કરી શકે? હા તો બસ મારો સ્વભાવ એવો જ છે, કૂતરા જેવો. નહીં, તું એવું ન બોલ. તું તો છે ને એક હાસી ને સમજદાર મારી પત્ની છો. છો અશોક, મેં કોઈ વસ્તુ ખોટી નથી કીધી, બરાબર? એ આ ઘરમાં આવે ને એટલે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દે. જો એ આ ઘરમાં આવે ત્યારથી તમારે ને મારે ભળે છે. આમથી વાત કરે ને તોય વાત નથી થતી.
કારણ કે તમે એની સાઈડ બોલો છો અરે, અને મને નથી ગમતું તમે એની સાઈડ જો હું ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે આ ઘરમાં બધાને સદબુદ્ધિ આપો કે કોણ ખોટું ને કોણ સાચું એ જાણી શકે. હું નથી ઈચ્છતો કે આ ઘરમાંથી આપણે અલગ થઈએ. ના ના એમ કહો ને કે હું જ ઝઘડા કરાવું છું, કહી દો, ચોખ્ખે ચોખ્ખું કહી દો તમ તારે, મને કોઈ ખોટું નહીં લાગે. કારણ કે હા તમે બધા મને જ કહેવા ઊભા થયા છો. અરે મેં તો ખાલી એટલું કીધું હતું કે આ ઘરમાં તમે રહો છો તો થોડું ઘણું કામ કરાવજો તો તમારો પગ છૂટો પડે. અત્યારે સન જે થાય ને એ બધું ઊંધું જ થાય છે. અત્યારે જો આ તારું મંગળસૂત્ર છે એ ઊંધું છે. હા એ તો પણ- આપણા ઘરમાં ઝઘડા ચાલી રહ્યા છે ને એટલા માટે. હા એટલે તો કહું છું કે અત્યારે સન મને બોલવાની કાંઈ ભાન નથી. હા તો અશોક હા. એને સમજવાનું હોય, મારે નહીં. અને પપ્પાને ખબર નથી પડતી. હા ક્યારેક તો વહુને દીકરીની જેમ રાખે છે અને કોકની સામે હાથ સીધે સીધા ઉતારી જ પાડે છે. હવે હશે જવા દે ને. બહારનું માણસ છે અશોક, ઘરના વ્યક્તિ નથી કે એમની સામે ગમે તે ગમે વ્યક્તિ કંઈ પણ કહી જાય. આ મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એને આ નાની નાની વાતમાં છે ને ખોટું લાગી જાય. સમજ્યો? ના લાગવું જોઈએ ને. મારા મમ્મી આટલી ઉંમરના જ છે, આજ સુધી ક્યારેય ઠપકો આવ્યો છે નહીં, કોઈ દિવસ તારા મમ્મીનો ઠપકો નથી આવ્યો. તો પછી હું બધું સમજુ છું હેતલ, હું બધું સમજુ છું, પણ હવે આ અત્યારે જે સમય હાલે છે ને એમાં આપણે કાંઈ બોલવાનું નથી. બસ મૂંગા મોઢે છે ને સહન જ કરવાનું. રહેવા દો ને અશોક. જો તમે બધું સમજતા હોત ને તો તમે આ વાત મારી સાથે કરવા આવ્યા જ ના હોત. તમને એટલી તો સમજણ પડવી જોઈએ કે મારી વાઈફ એની જગ્યાએ સાચી છે. હા પણ હવે અને પપ્પાને તમારે બે શબ્દો તો કહેવા જોઈએ ને, પણ નહીં, તમે કંઈ જ નહીં બોલ્યા હોય પપ્પા સામે. હવે છે ને આનો કંઈક રસ્તો તો કરવો પડશે, નહીતર પછી આ ઘર ક્યારે વેર વિખેર થઈ જાય ને કાંઈ જ એ તો નથી. થવાનું જ છે. એ તો આજ નહીં તો કાલે જેટલા દિવસ એ આ ઘરમાં રહેશે ને એટલા દિવસમાં આ ઘર વેર વિખેર થઈને જ રહેશે. હા હું પણ જાણું છું કે આ મીરાના મમ્મી જ્યારે આ ઘરમાં નહોતા આવ્યા ત્યારે આપણે કેટલી હસી મજાક કરતા, કેવી રીતે રહેતા, પણ આ જ્યારથી આવ્યા છે ત્યારથી આપણા ઘરનું જ વાતાવરણ બદલી ગયું છે. બરાબર છે તમારી વાત. હા કાલે સાંજે હું દૂધ લેવા ગઈ હતી અને સવિતા માસી પાસે ઊભી રહી. અરે મારે બરાબર ઊભું રહેવું અને મીરાના મમ્મીને જોઈ જવું, બસ ત્યારથી એણે ચાલુ કરી દીધું કે તું સવિતા માસીને મારું જ કાપતી હતી, તું એ જ કહેતી હતી કે એ અહીંયા પડ્યા રહે છે, આમ તેમ ફલાણું પૂછડું. કેટલી વસ્તુ એણે કીધી ખબર છે અશોક તમને? સવિતા માસી સામે મને સાવ નીચી ઉતારી પાડી, પણ નહીં, આઈ રિસ્પેક્ટ યુ. મોટા છે ને એટલા માટે સવિતા માસી સામે હું એક શબ્દ પણ ના બોલું. અને હવે કીધું તો પપ્પાને પણ સારું નથી લાગતું. પણ પપ્પાને શું છે કે આજે એના ઘરે આ રિપેરિંગ કામ હાલે છે ને એટલે થોડાક દી એના મીરાના મમ્મી અહીંયા રહે તો એમાં વાંધો હું. વાંધો તો મને પણ કંઈ નથી. અરે રે ને, થોડાક દિવસ નહીં, 4 વર્ષ રે, 5 વર્ષ રે, મને કોઈ ઇશ્યુ નથી. પણ આપણા ઘરના વ્યક્તિની જેમ રહે ને તો એ વસ્તુ સારી કહેવાય. હવે હે ભગવાન, હવે તું જ કાંઈક હરખું કર, બાકી બરાબર છે ભગવાન, હું તો કંટાળી ગઈ છું હવે.